વિદેશમાં એક 15 વર્ષનો છોકરો એક દુકાનમાંથી બ્રેડનું પેકેટ ચોરીને ભાગતો હતો, પણ એ કાચમાં અથડાઈ ગયો ને ત્યાં પકડાઈ ગયો. એટલે દુકાનદારે પોલીસને બોલાવી પોલીસ તેને કોર્ટમાં હાજર કર્યો એટલે જજ સાહેબે તરત પ્રશ્ન પૂછ્યો કે તમે ખુદ ચોરી કરનાર વ્યક્તિ પોતે છો? હા. તમે બ્રેડનું પેકેટ ચોરી કરીને શા માટે ભાગતા હતા? તો પેલા છોકરાએ જવાબ આપ્યો કે જો સાહેબ, મારા પિતા છે નહીં, મારી માં છે એ કોઈ કામ કરતી નથી, એ પહેલેથી જ એટલી બીમાર છે. હું દરરોજ કામ કરું અને એમાંથી પૈસા મળે એમાં એને જમાડું. હવે 2 દિવસ પહેલા મારી માં એ વધારે બીમાર થઈ ગઈ એટલે આખો દિવસ એની સેવામાં રોકાયો હતો, જેના કારણે હું કામે ન જઈ શક્યો. કામે ન ગયો એટલે મારા શેઠે મને કાઢી મૂક્યો. મારે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી અને જમાડવું કેમ મારી માને? એટલા માટે મેં ચોરી કરી, બાકી મારો કોઈ ઈરાદો એવો નહોતો ચોરી કરવાનો. ત્યારે જજ સાહેબે એવું કર્યું, બધા લોકો વચ્ચે જાહેર કર્યું કે ખરેખર અત્યારે આ કામમાં આ જે ગુનો થયો એમાં સૌથી વધારે વાંક સમાજનો છે, અત્યારે બેઠેલા આપણા બધા લોકોનો છે કે કોઈ માણસને ભૂખના લીધે આવું કામ કરવું પડે છે. એટલે અત્યારે જેટલા લોકો છે એ બધા લોકોને હું $10 મારા સહિત દંડ કરું છું અને દુકાનદારને $1000 ભરવાની તાકીદ આપી દઉં છું કે એને ભરવાનો રહેશે, અને જો એ નહીં ભરે તો એની શોપ બંધ કરવામાં આવશે. તાત્કાલિકના ધોરણે બધા લોકો અત્યારે $10 અહીંયા જમા કરો અને અંતે આ બધા પૈસા એ છોકરાને આપવામાં આવે. છેલ્લે છોકરાને આપવામાં આવ્યા અને પછી છોકરો પોતાની માતાની સેવા કરવા લાગ્યો અને પછી પોતે સારા કામે પણ ચડી ગયો. એટલે ચાણક્યએ બહુ સારી વાત કહી છે કે જ્યારે કોઈ માણસ ભૂખના લીધે ચોરી કરે ને ત્યારે સમાજનો વાંક ગણાય છે. હવે આ વાર્તા આપણને શું શીખે કે આપણી પાસે આટલું ધન હોય કે જેમાં આપણું પૂરું થઈ જાય અને તોય 2-5 પૈસા વધતા હોય તો ક્યારેક કોઈ ગરીબ માણસના છોકરાને કે કોઈ વ્યક્તિને દાન કરીએ અને એને કંઈક આપીએ અને એને કંઈક જમવાનું આપીએ તો કદાચ આપણે એક વ્યક્તિનું પેટ ઠારી શકીએ તોય ઘણું છે. આપણે ઝાઝા લોકોને ખુશ કરવાની જરૂર નથી, ખાલી એક વ્યક્તિને આપણે રાજી કરી દઈએ ને તો એ કદાચ ઈશ્વર રાજી થઈ જશે અને આપણું કર્તવ્ય પૂર્ણ થઈ જશે. તમારો આ વાર્તા વિશે શું કહેવું છે? પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.